ગીર સોમનાથ જિલ્લાના સૂત્રાપાડા તાલુકાના મોરાસા ગામે એક ભાઈએ પોતાના સગા ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. પૈસાની માંગણી અને સામાન્ય બોલાચાલી બાદ થયેલા ઝઘડામાં 38 વર્ષીય અજીતસિંહ ભાવસંગ રાઠોડનું ઘટના સ્થળે જ મોત થયું. આ ઘટનાની સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. મળી આવતી જાણકારી અનુસાર મોરાસા ગામના રહેવાસી અજીતસિંહ ભાવસંગ રાઠોડ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ત્યારે ગત 9 ડિસેમ્બરના રોજ બપોરે લગભગ 4 વાગ્યે અજીતસિંહ ખેતરમાંથી પાણી વાળીને ઘરે પરત ફરી રહ્યા હતા જમવા માટે. તે જ સમયે તેમની માતા ઘરમાં હાજર હતી. થોડા સમય બાદ તેમના નાના ભાઈ હતુભા ભાવસંગ રાઠોડ પણ ત્યાં આવ્યા. હતુભા કોઈ નિયમિત કામ ધંધો કરતા ન હતા અને અવારનવાર માતા પાસે પૈસાની માંગણી કરતો હતો. ત્યારે ઘટનાના દિવસે પણ હતુભાએ માતા પાસે પૈસા માંગ્યા હતા. માતાએ ઘર ખર્ચ અને પારિવારિક પરિસ્થિતિને કારણે પૈસા આપવાની ના પાડ્યા નથી. હતુભા ગુસ્સે થઈ ગયો હતો અને જેને લઈ માતાને પૈસા માટે હેરાન કરતા જોઈને અજીતસિંહે નાના ભાઈ હતુભાને ઠપકો આપ્યો. તેમણે કહ્યું કે હતુભા કોઈ કામ કરતો નથી અને વારંવાર પૈસા માંગીને ઘરને મુશ્કેલીમાં મૂકે છે. આ વાતથી હતુભાને માઠું લાગ્યું અને બંને ભાઈઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી શરૂ થઈ. તો આપણે જણાવી દઈએ કે જે થોડા જ સમયમાં ઝઘડામાં પરિણમી હતી. ઝઘડા દરમિયાન ગુસ્સે ભરાયેલા હતુભાએ ઘરમાં પડેલા ખાટલાના લાકડાના પાયાથી પોતાના મોટા ભાઈ અજીતસિંહના માથામાં જોરદાર ફટકો માર્યો. માથાના ભાગે ગંભીર ઈજા થતા અજીતસિંહ લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યા. પરિવારજનોએ તેમને બચાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ થોડી જ મિનિટોમાં અજીતસિંહનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું અને આ મામલે પોલીસ દ્વારા આરોપી ભાઈની ધરપકડ કરી વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.